નોટબંધી બાદ ધન કુબેરો કાળાને ધોળા કરવાના વહીવટમાં લાગી ગયા છે, જેમાં સુરતના કિશોર ભજીયાવાલાએ પણ પોતાના કરોડો રૂપિયા કાળાના ધોળા કર્યાનું સામે આવ્યું છે। કિશોર ભજીયાવાલાએ સુરત પીપલ્સ બેંકની ઉધના શાખા અને બેંક ઓફ બરોડાની ભટાર બ્રાન્ચના હજારો ખાતેદારોના નામે કરોડો રૂપિયા એક્સચેન્જ કર્યાની વિગતો સામે આવી છે। ત્યારે ચા અને ભજીયા વેચનારો જોતજોતામાં કરોડોનો કુબેર કેવી રીતે બની ગયો? એક નજર કરીએ ભજીયાવાલાના કાળા સામ્રાજ્ય પર તો માત્ર ઉધના વિસ્તારમાં જ 200 અને સુરત શહેરમાં કિશોર ભજીયાવાલાની 400 થી વધુ પ્રોપર્ટીઝ છે। નોટબંધી બાદ વિવિધ બેંકોના 15 જેટલા ખાતામાં તેણે 1.5 કરોડની એફડી કરાવી છે અને તપાસમાં 10 થી વધુ બેનામી લોકર અને કરોડો રૂપિયાની સંપત્તિ સામે આવી છે। ત્યારે આ બેંક લોકરમાંથી 90 લાખની નોટ, 2.5 કરોડની જ્વેલરી અને 180 કિલો ચાંદી મળી આવી છે। નોટબંધીના નિર્ણય બાદ ડોક્યુમેન્ટ્સની ઝેરોક્સ કરવા માટે ફક્ત 50,000 રૂપિયાનો ખર્ચ કરવાની વિગત પણ સામે આવી છે, જેમાં વાપીથી તાપીની વચ્ચે 400 વીઘાથી પણ વધુ જમીનના દસ્તાવેજ મળ્યા છે। તો કિશોર ભજીયાવાલાની કુલ પ્રોપર્ટીની કિંમત 300 કરોડથી વધુની હોવાનો અંદાજ અંકાઈ રહ્યો છે। તેમ છતાં તેનું માત્ર 8 લાખ રૂપિયાનું જ રિટર્ન છે। કિશોર પાસે લક્ઝરિયસ કારનો કાફલો છે અને 2 લક્ઝરિયસ બંગલા પણ છે, જ્યારે વેરામાં વધુ એક લક્ઝરિયસ બંગલાનું કામકાજ ચાલી રહ્યું છે। 31 વર્ષ પહેલા કિશોર ચા અને ભજીયાની લારી ચલાવતો હતો। ત્યારબાદ વર્ષ 2006-07માં તેણે કે જ્વેલર્સ નામથી જ્વેલરીની દુકાન ખોલી। ત્યારબાદ ફાઇનાન્સનો ધંધો શરૂ કરી હાલ 15% વ્યાજે માર્કેટમાં રૂપિયા ફેરવે છે અને અનેક મિલકતો ફાઇનાન્સરને ભાડે પણ આપે છે। આ બાબતે વધુ વાતચીત કરી અમારી સાથે લાઈવ જોડાયા છે સંવાદદાતા આઝમ સાલે। આઝમ, કિશોર ભજીયાવાલાની જો વાત કરવામાં આવે તો 300 કરોડથી પણ વધુની સંપત્તિ સામે આવી છે। શું કાર્યવાહી થઈ રહી છે તેની સામે, ને કઈ રીતે આટલો મોટો કાળો કુબેર બન્યો તે? એકદમ ચોંકાવનારી વાત એક પછી એક બહાર આવી રહી છે। કિશોર ભજીયાવાલા જે માત્ર ચા અને ભજીયાની લારી ચલાવતો હતો, એની સંપત્તિનો કુલ આંકડો 300 કરોડ સુધી પહોંચી ગયો હોવાનું ખુદ ઇન્કમટેક્સના સૂત્રો જણાવી રહ્યા છે। ત્યારે હાલ આપણે સુરતના ઉધના વિસ્તારમાં એક મંદિરની બહાર ઉભા છે। આ મંદિર કિશોર ભજીયાવાલા થકેથી ડોનેશન આપવા બાદ બનાવવામાં આવ્યું હતું। ખરેખર જોવા જાય તો એક શરમજનક વાત એ કહેવાય કે આ જે મંદિર છે એની જે દાન પેટી છે એમાં પૈસા નાખવામાં આવતા હતા। કિશોર ભજીયાવાલા પણ એમાં પૈસા નાખતો હતો, પરંતુ ચોંકાવનારી વાત એ હતી કે મહિનાના અંતે કિશોર ભજીયાવાલો આ મંદિરની દાન પેટીનો જે પણ વકરો થતો હતો તે પોતે લઈને જતો રહેતો હતો। ખરેખર જોવા જાય તો આ જલારામ મંદિરની આસ્થા અહીંયાના સ્થાનિકો સાથે જોડાયેલી હતી। તેટલા પણ ભક્તો હતા, જે બી ભક્તો હતા તે આ દાન પેટીમાં આવીને રૂપિયા નાખતા હતા। ઉપરાંત એક પૂજારી જે મહારાજ રાખવામાં આવ્યો હતો, તે મહારાજ પણ હાલ અહીંયા ઉપસ્થિત છે। ત્યારે આપણે જાણીશું એ મહારાજનું, કિશોરભાઈ શું કેવું છે। મહારાજ, એવું જાણવા મળી રહ્યું છે કે ભજીયાવાલા અહીંયા આવતા હતા અને દાન પેટીનો વખરો લઈને જતા રહેતા, એ બાબતે તમારું શું કેવું છે? મારે તો સવારમાં પૂજા કરવાની પછી ચાલ્યો જવાનું એવું છે। અમારા ઘરવાળા જ રહે અહીંયા। તો આ દાન પેટીનો વખરો કોણ લઈ જતું હતું? દાન પેટી તો હવે જે ટ્રસ્ટી હોય એ જ લઈ જાય ને। જે એટલે તમને કેટલું પગાર આપવામાં આવે છે? અમને પગાર આપવામાં આવે છે અહીંયા 10,000 રૂપિયા પગાર આવે છે અમને। છેલ્લા કેટલા સમયથી આ દાન પેટીનો વકરો જે હતો એ ભજીયાવાલા લઈ જતા હતા? એ તો હવે ખબર નથી મને, તો અહીંયા 2-3 વર્ષ થયા છે હજી। 2-3 વર્ષથી તમે જોતા આવ્યા છો કે ભજીયાવાલા આખા દાન પેટીનો વકરો લઈ જતા હતા? હા। ત્યારે મહારાજ અત્યારે કંઈ બોલી ના શકે, કારણ કે ખુદ એક સેલરી પર અહીંયા કામ કરી રહ્યા છે। ત્યારે પરંતુ ખરેખરની જે વાતો સામે આવી રહી છે એ શરમજનક પણ કહી શકાય, ચોંકાવનારી પણ કહી શકાય। સંદેશ ન્યૂઝે બતાવી દીધું છે કે ભજીયાવાલાનું જે કનેક્શન હતું તે મંદિર થકે પણ હતું અને ભગવાનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો। ભગવાનની જે દાન પેટીમાં રૂપિયા આવતા હતા એ પણ ભજીયાવાલો પોતાના પાસે રાખતો હતો। ત્યારે હવે જોવાનું રહેશે કે આવકવેરા વિભાગની ટીમના હાથમાં હજુ શું ચોંકાવનારી વિગતો બહાર આવે છે। જી આઝમ, આ સમગ્ર માહિતી બદલ આપનો આભાર।